ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ નજીક નેશનલ હાઈવે ઉપરથી પોલીસે 29 પાડા ભરીને ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ જતો એક ટેમ્પો ઝડપી લીધો છે. મળતી વિગતો મુજબ ભરૂચના કવિઠા ખાતે રહેતા વિક્રમભાઈ ભરવાડે ઝઘડિયા પોલીસમાં લખાવેલ ફરિયાદ અનુસાર તેમને ગતરોજ માહિતી મળી કે એક ટેમ્પો પશુઓ ભરીને ભરૂચથી અંકલેશ્વર તરફ જનાર છે. ત્યારબાદ તેમણે બીજા લોકો સાથે મળીને નેશનલ હાઈવે ઉપર ઉભેલ બાતમી મુજબના ટેમ્પોમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ પાડા બાંધેલ હોવાનું જણાયું હતું. આ બાબતે ઝઘડિયા પોલીસને જાણ કરાતા ઝઘડિયા પીઆઈ કેવી લાકોડે ટીમ સાથે સ્થળ ઉપર જઈને ટેમ્પોમાં તપાસ કરતા તેમાં 29 નાના પાડા ખીચોખીચ દોરીથી બાંધીને તેમને ખાવાનો ઘાસચારો કે પાણીની સગવડ વિના બાંધેલા હતા. આ દરમિયાન ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. રાજ્યમાં પશુઓની હેરાફેરી કરવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરૂરી હોય. ટેમ્પોમાં ખીચોખીચ બાંધેલા 29 પાડા સહિત ટેમ્પો મળી કુલ ₹12.90 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે અને ટેમ્પો સ્થળ ઉપર મૂકીને ફરાર થયેલ ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.